હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો શર્મિષ્ઠા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું મગની દાળના ભજીયા, જે વરસાદમાં ખાવાની તમને ખૂબ જ મજા આવશે અને ઝટપટ પણ બની જશે. તો ચાલો આની રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં અહીંયા પીળી મગની દાળ લીધી છે, 250 ગ્રામ જેટલી લીધી છે. તમે અહીંયા છોણાવાળી પણ મગની દાળ લઈ શકો છો. હવે એને આપણે 3 થી 4 વાર સારી રીતે ધોઈ લઈશું. હવે એમાં આપણે પાણી ઉમેરીશું. મગની દાળ ડૂબે એટલું એનાથી થોડું વધારે પાણી આપણે ઉમેરવાનું રહેશે અને 3 થી 4 કલાક માટે આપણે એને બોળી લઈશું. તો જો આપણી દાળ હવે બોરાઈ ગઈ છે. તમારે એક દાળ લઈને તોડીને જોઈ લેવાનું. હવે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં એને ગ્રાઇન્ડ કરી લઈશું. થોડી દરદરી પેસ્ટ રહે એ ટાઈપનું આપણે ખીરું બનાવવાનું રહેશે. તમારે ઓવરનાઇટ એને બોળાવા દેવી હોય તો પણ તમે રાખી શકો છો. તો જો આપણું ખીરું બની ગયું છે. આ રીતની તમારે પેસ્ટ બનાવવાની રહેશે. હવે એને આપણે ફેંટી લઈશું સારી રીતે. મિનિમમ 3 થી 4 મિનિટ જેવું એને ફેંટવાનું રહેશે. તો જો તમે જોઈ શકો છો કેટલું ફ્લફી આપણું ખીરું બની ગયું છે અને દરદરું પણ છે, જેનાથી ભજીયા આપણા એવા ફ્લફી બનશે, પોચા બનશે. હવે મેં અહીંયા એક ડુંગળી લીધી છે ઝીણી સમારીને. તમે ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે એમાં મેં આદુ અને મરચાંની પેસ્ટ 1 ચમચી જેટલી લીધી છે. મરચાં મેં 4 થી 5 લીધા હતા, તમારે તીખાસ પ્રમાણે લેવાનું રહેશે. ચપટી હિંગ ઉમેરીશું એમાં આપણે અને સ્વાદ પ્રમાણે એમાં મીઠું નાખવાનું રહેશે. 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું. અહીંયા મેં કશ્મીરી લાલ મરચું લીધું છે. 1 ચમચી જેટલું મેં કશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે અને ચપટી જેટલો આપણે એમાં અજમો ઉમેરીશું. હવે અહીંયા મેં ખાવાનો સોડા ઉમેર્યો છે. ખાવાનો સોડા તમે સ્કીપ પણ કરી શકો છો, એના વગર પણ તમારા ભજીયા એવા પોચા બનશે. હવે સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું. હવે થોડા ધાણા ઉમેરીશું અને 1 થી 2 ચમચી જેટલું આપણે એમાં ગરમ તેલ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીને એના નાના નાના એવા ભજીયા ઉતારી લઈશું. એકવારમાં જેટલા તમારાથી અંદર ઉમેરાય એટલા ભજીયા આપણે બનાવવાના રહેશે. મીડિયમ ફ્લેમ પર જ તમારે ભજીયા બનાવવાના રહેશે, જેનાથી અંદરથી પણ બરાબર આપણી દાળ એવું ચડી જાય અને ઉપરથી પણ ક્રિસ્પી બને. ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી તમારે એને તળવાના રહેશે. વચ્ચે વચ્ચે થોડું હલાવી લેવાનું તો બંને બાજુથી બરાબર ક્રિસ્પી એવા અને ગોલ્ડન ફ્રાય થઈ જાય. તો જો આપણા ભજીયા બનીને હવે રેડી છે. ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તમે ઘરે ચોક્કસ ટ્રાય કરજો. 1 કલાક પલાળશો તો પણ તમારી દાળ વાંધો નહીં આવે, બોળાઈ જશે. તો પણ ઝટપટ તમારે બની જશે આ ભજીયા. તો જો આપણા ભજીયા હવે બનીને રેડી છે. મારા જે બાકીના હતા તે પણ મેં બનાવી લીધા છે. હવે આપણે એને સર્વ કરીશું. મેં અહીંયા ટોમેટો કેચઅપ અને ડુંગળી અને મેં અહીંયા મરચાં તળેલા હતા તેની સાથે સર્વ કર્યો છે. તમે ચા સાથે, ચટણી સાથે સર્વ કરી શકો છો. ચા સાથે પણ એટલા જ સારા લાગશે, ચટણી સાથે પણ સારા લાગશે. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય, મારી રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી રેસીપીને ઘરે ટ્રાય કરજો. ને જો રેસીપી સારી લાગે તો પ્લીઝ મને કોમેન્ટમાં સારી સારી કોમેન્ટ કરજો.